એવોર્ડ છે ને છેલ્લા તબક્કે દેવાય જાજુ જીવ, એને બદલે આજે અમારું કલા જગત અમે ગૌરવ એ માટે લઈ કે આજે પદ્મશ્રી તરીકે ભીખુદાનભાઈ, પદ્મશ્રી તરીકે શાબુદ્દીનભાઈ, પદ્મશ્રી તરીકે હેમંતભાઈ ચૌહાણ, પદ્મશ્રી તરીકે જગદીશભાઈ, પદ્મશ્રી તરીકે અત્યારે હાજી રમકડું, આવા ઘણા બધા કલાકારો આપણા અત્યારે પદ્મશ્રી તરીકે અત્યારે અમારા સ્ટેજ ઉપર શોભિત હોય, એનું અમને વધારે ગૌરવ છે. અને બીજા દરેક ક્ષેત્રના કવિઓ અમારા કુંડલાથી ક્યારે એવી ઈચ્છા થઈ કે એક પદ્મશ્રી મને પણ મળવો જોઈએ? ના, હું તમને હકીકત કહું એક કે બધામાં તમને એવું થતું માણસ છે અંદર ઊંડે પણ મેં કોઈ દી કોઈ પ્રયાસ કર્યો હોય કે આ બાબતમાં મેં હજી સુધી કોઈ દી કોઈ પ્રોગ્રામ બાબત ભલામણ નથી કરી જે તે સમયે કે ભાઈ ફલાણી જગ્યાએ મને ડાયરામાં કહેજો. ના, એ આપણું કર્મ છે. જ્યાં સુધી આપણા કર્મ આપણું જ્યાં સુધી યોગ નહીં બને અથવા તો એને લાયક આપણે નહીં બનીએ તો ત્યાં સુધી એ લાયકાત વગર પ્રાપ્ત કરવું એ પણ ઘમંડ છે. ભલામણથી પ્રાપ્ત કરવું એ લીધો કહેવાય, દીધો ન કહેવાય એવોર્ડ. અત્યારે બધાને કહે ભલામણ થાય દાખલા તરીકે, પણ એ કરવાથી મને એવોર્ડ આજે બધાને સહજ મળ્યા. હાજીભાઈ કોને ભલામણ કરવા જાય, જગદીશભાઈ કોને ભલામણ દાખલા તરીકે, પણ એ એવા બેઠા છે બધા. અને ગુજરાતને ગૌરવ લેવું જોઈએ કે એ એટલે છે એટલે ત્યાં દિલ્હી આ બધાને નામ જાય છે ને. ક્યાં વાત હે. નકર તો એક દક્ષિણના કોઈ વડાપ્રધાન બેઠા બધા સારું જ કરતા, પણ એ ગુજરાતી કલાને એ દરજ્જો નહીં મળી શકે. એટલે આજે ત્યાં સુધી જે પહોંચ્યું છે એટલે કંઈ ને કંઈ ગૌરવ તો ખરું જ એમ.